અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે સરકારી વિભાગની જેમ ઓપરેશન ગંગાજળ શરૂ કરવામાં આવશે, જેમાં 50થી 55 વર્ષના અને કામમાં આળસ કરતા કર્મીઓ તથા અધિકારીઓને અપરિપક્વ નિવૃત્ત કરી ઘર ભેગા કરી દેવામાં આવશે। સરકારી કર્મીઓ સામે ગેરરીતિની ફરિયાદો વધતા છેલ્લા 2 વર્ષથી રાજ્ય સરકાર દ્વારા ઓપરેશન ગંગાજળ શરૂ કરી કેટલાક કર્મીઓ અને અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરાઈ રહ્યા છે। ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ભ્રષ્ટ અને બિનકાર્યક્ષમ અધિકારીઓને ઘર ભેગા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। આણંદ જિલ્લાની હાઈ પ્રોફાઇલ ગણાતી ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો છે, જેમાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે કોંગ્રેસના પ્રતિસ્પર્ધીને 32,000થી પણ વધુ મતોની જંગી સરસાઈથી હરાવીને આ બેઠક પર કમળ ખીલવ્યું છે। મતગણતરીના શરૂઆતના રાઉન્ડથી જ હર્ષદ પરમાર આગળ રહ્યા હતા, ત્યારે ભવ્ય જીત બાદ ભાવુક થયેલા હર્ષદ પરમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ જીતનું સંપૂર્ણ શ્રેય ઉમરેઠની જનતા અને મારા પિતાના આશીર્વાદને જાય છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં ચોરીની અજીબોગરીબ ઘટના સામે આવી છે, જેમાં હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં સફાઈ કામદાર તરીકે નોકરીએ લાગેલા શખ્સે નોકરીના પહેલા જ દિવસે ડ્રોવરમાં રાખેલા 90,000 રૂપિયાની ચોરી કરી છે। સવારે જ્યારે ફાર્મસીનો સ્ટાફ ફરજ પર હાજર થયો ત્યારે ટેબલના ડ્રોવરનું લોક તૂટેલું હતું અને સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો, જેને પગલે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસતા ચોરીની ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો। ત્યારે સીસીટીવી ફૂટેજ અને હિસાબના પુરાવાઓના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે।